જય શ્રાવણ મિત્રો, કેમ છો? મજામાં? સરસ મજાનું તમારું ચેપ્ટર તૈયાર થાય છે પુષ્ટ રસાયણ. પુષ્ટ રસાયણ લેક્ચર નંબર 13. એની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ લાયોફોબિક યાની કે જલ વિરહી સોલની બનાવટની બે પદ્ધતિ છે. સરસ, વેરી ગુડ. સંગણન અને પરિક્ષેપણ. સંગણનની અંદર પાછી બે પદ્ધતિ છે. યસ, રાસાયણિક અને ભૌતિક. ચલો, રાસાયણિકમાં 4 પ્રક્રિયાઓ લખવાની છે આપણે. યસ, વેરી ગુડ. વિઘટન, ઓક્સિડેશન, રિડક્શન, જલ વિભાજન. વેરી ગુડ. ચલો, વિઘટનથી કયું સોલ બનાવી શકાય છે? યસ, આર્સેનિક સલ્ફાઇડ. ઓક્સિડેશનથી સલ્ફર વિલય, સલ્ફર સોલ. રિડક્શનથી યસ, ગોલ્ડ વિલય. અને જલ વિભાજનથી કયું બનાવી શકાય છે? FeOH ટ્વાઇસ બનાવી શકાય છે. રાઈટ. પછી ભૌતિક પદ્ધતિ બે છે, દ્રાવક વિનિમય અને અતિશય ઠારક, પણ એ આપણા સિલેબસમાં નથી. પછી આપણે પરિક્ષેપણ પદ્ધતિ. પરિક્ષેપણ પદ્ધતિની અંદર 3 છે: યાંત્રિક, વિદ્યુતીય અને પેપ્ટિકલ. અમે યાંત્રિક આપણા સિલેબસમાં નથી, પણ વિદ્યુતીય વિક્ષેપણ આપણા સિલેબસમાં છે, જેમાં બ્રેડિંગ ચાપ પદ્ધતિ આવશે. અને ત્રીજી છે પેપ્ટિકલ. ઓકે, તો વિક્ષેપણ પદ્ધતિની અંદર આપણે લખીએ છીએ, ધ્યાનમાં રાખજો ખાસ બીટ. ઓકે, ચલો. વિક્ષેપણ પદ્ધતિ તેની અંદર આપણે જોઈશું આપણે કઈ પદ્ધતિ? વિદ્યુતીય વિક્ષેપણ છે ને, તો વિદ્યુતીય વિક્ષેપણની અંદર આપણે અભ્યાસ કરીશું બ્રેડિંગ ચાપ. એમાં છે એક વિદ્યુતીય વિક્ષેપણ. વિદ્યુતીય વિક્ષેપણ એટલે કઈ પદ્ધતિ? યસ, વેરી ગુડ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ. રાઈટ. વિદ્યુતીય વિક્ષેપણ that means બ્રેડિંગ ચાપ પદ્ધતિ. પરીક્ષાની તમને આ રીતે પૂછે છે, સમજાવો બ્રેડિંગ ચાપ પદ્ધતિ. અને આ જે પદ્ધતિ છે ને, હકીકતની અંદર વિક્ષેપણ પદ્ધતિ છે, પણ એમાં સંગણનનો પણ સમાવેશ થાય છે. મતલબ વિક્ષેપણ અને સંગણન બંને સમાવિષ્ટ છે આમાં. વિક્ષેપણ અને સંગણન બંને સમાવિષ્ટ છે. તો આ પદ્ધતિથી કયા સોલ બનાવી શકાય છે? તો ધાતુના સોલ બનાવી શકાય છે, જેમ કે ગોલ્ડ એટલે AU, પછી સિલ્વર એટલે કે AG, અને પ્લેટિનમ યાની કે PT સોલ બનાવી શકાય છે. રાઈટ. ખ્યાલ આવી? ચલો, હવે આ પદ્ધતિમાં શું છે? આ પદ્ધતિની અંદર ધ્યાનથી જોજો. આ આપણી પાસે પાત્ર છે. શું છે? પાત્ર. હવે એ પાત્રની અંદર યોગ્ય વિક્ષેપણ માધ્યમ છે. શું છે? વિક્ષેપણ માધ્યમ છે. રાઈટ. આ પાત્રમાં વિક્ષેપણ માધ્યમ છે. વિક્ષેપણ માધ્યમ. ઓકે, એ વિક્ષેપણ માધ્યમની અંદર બે ધ્રુવો ડૂબાડેલા છે. આવા બે ધ્રુવો ડૂબાડેલા છે. ધાતુના બે ધ્રુવો ડૂબાડેલા છે, આ પ્લસ અને માઇનસ. ઓકે, એટલે આ બે વિદ્યુત ધ્રુવો છે. ધાતુના બે ધ્રુવો. બરાબર છે. હવે એ પાત્રની ધ્યાનમાં રાખજો, હું જે લખું છું આ બીજા એક મોટા પાત્રમાં મૂકવાનું છે. અને એ પાત્રમાં છે ને બરફ રાખેલો છે. શું રાખેલો છે? ઠરે. આ જે છે ને એ બરફ છે. શું છે? બરફ છે.
ચલો હવે જે હું બોલું એને ધ્યાનથી લીધો. પદ્ધતિમાં શું છે તો કે યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં રાખેલા બે ધાતુના બે ધ્રુવો છે. એ બે ધ્રુવો છે ને એમની વચ્ચે વિદ્યુતીય ચાપ પસાર કરવામાં આવે છે. વિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના બે ધ્રુવો, વિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના બે ધ્રુવો વચ્ચે બે ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ પસાર કરવામાં આવે છે. બે ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ પસાર કરવામાં આવે છે. જો તમે વિદ્યુતીય ચાપ પસાર કરો સ્વાભાવિક વસ્તુ કે સખત ગરમી ઉત્પન્ન થશે. એના કારણે સખત શું ઉત્પન્ન થાય? ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન થાય એટલે જે ધાતુ છે એ ધાતુનું શેમાં રૂપાંતર થાય તો કે બાષ્પમાં રૂપાંતર થાય, બાષ્પાયન થાય. ધાતુ જે છે એનું શું થાય? બાષ્પાયન થાય. બાષ્પાયન થાય એટલે એમનો જે વ્યાસ થાય ને એ 1 નેનોમીટર કરતા ઘટી જાય એટલે છૂટા પડે. કણો બહુ મોટા હતા જેમનો વ્યાસ 1000 નેનોમીટર કરતા વધારે હતો એનું બાષ્પાયન થયું એટલે અતિ નાના કણો પડી ગયા. પછી જો તમે એનું ઠારણ કરો ઠારણ તો આ કણો જોડાય. ઠારણ કરો તો સંગનન થાય. શું થાય? સંગનન થાય. અને ધાતુના જે કણો ખરી બાષ્પાયન કણો એ ધાતુના કણો સંગનનથી કલીલ કદના બને એટલે કઈ અવસ્થામાં થઈ ગયા. એટલે પહેલા શું પહેલા બેટા પરીક્ષેપણ નહીં. પહેલા જે ધાતુની તકતી હતી ને એમાં મોટા મોટા કણો હતા એ છૂટા પડ્યા, બાષ્પાયન થયું એટલે અતિ નાના બન્યા. 1 નેનોમીટર કરતા પણ એમનો વ્યાસ ઘટી ગયો છે. પણ પછી ઠંડુ પાડશો બરફથી એટલે એ કણો ઠંડાના કારણે વાયુના કણો નજીક આવે અને પ્રવાહી પડે ને પછી ઘન બને નજીક આવે એટલે એ જે સંગ્રહણ થશે એટલે જોડાશે કણો એટલે કલીલ કદના બની જશે. વ્યાસ નાનો હતો ને તો કલીલ કદ જેટલો થઈ જશે. જેમનો વ્યાસ કલીલ કદ જેટલો થઈ જશે. તો આને કહેવાય ગ્રેડિંગ ચાપ પદ્ધતિ. જ્યારે ધ્યાનથી લીધો કેટલા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. આમાં વિક્ષેપણ અને સંઘનન એટલે પરિક્ષેપણ અને સંઘનન બંને પદ્ધતિનો સમાવેશ થાય છે. આપણે એ શબ્દ આપણે પરિક્ષેપણ, રાઈટ? પરિક્ષેપણ અને સંઘનન બંને પદ્ધતિનો સમાવેશ થાય છે. કયા વિલે બનાવી શકાય છે? તો ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ વિલે બનાવી શકાય છે ગ્રેડિંગ ચાપ પદ્ધતિ. ઓકે, તો આમાં વિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના બે ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ પસાર કરવામાં આવે છે. વિદ્યુતીય ચાપ પસાર એટલે સખત ગરમી ઉત્પન્ન થાય, ધાતુનું બાષ્પાયન થાય અને પછી ઠારણ કરી અને સંગનન થશે અને ધાતુના જે કણો કરે કલીલ કદના બનશે, રાઈટ? તો આને કહેવાય ગ્રેડિંગ ચાપ પદ્ધતિ. ચાપ પસાર કરી વિદ્યુતીય ચાપ એટલે બેટાને કહેવાય ગ્રેડિંગ ચાપ પદ્ધતિ. કમ્પ્લીટ ને બેટા કોઈ જગ્યાએ તકલીફ પડી લાગતું નથી. ચલો કઈ બી પદ્ધતિનો સમાવેશ થાય છે એમાં? યસ, પરિક્ષેપણ અને સંગ્રહણ. કયા બિલે બનાવી શકાય છે? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. આ પદ્ધતિમાં વિક્ષેપણ માધ્યમમાં બે ધાતુના ધ્રુવો ડૂબાડવામાં આવે છે. પછી એમની વચ્ચે શું પસાર કરવામાં આવે છે? વિદ્યુતીય ચાપ. ચાપના કારણે શું ઉત્પન્ન થાય? સખત ગરમી. સખત ગરમી ઉત્પન્ન એટલે ધાતુનું શું થાય? બાષ્પાયન થાય અને પછી સંઘનન કરવાનું છે ઠારણ કરીને એટલે કલીલ કદના કણો થઈ જશે, રાઈટ? તો આને કહેવાય બેટા ગ્રેડિંગ ચાપ પદ્ધતિ. નજર નાખો 2 મિનિટ ધ્યાન નાખો. હવે વેરી મોસ્ટ ટાઈમની કોન્સેપ્ટ છે. હવે જે બીજી પદ્ધતિ શીખી છે બેટા બહુ જ અગત્યની છે. મોસ્ટ ટાઈમ તો સેકન્ડ ટેપ ટીકા, રાઈટ?
પેપ્ટિકણ વેરી મોસ્ટ ટાઈમ છે. પેપ્ટિકણની અંદર આપણે અહીંયા શું કરવાનું છે? તો પેપ્ટિકણની અંદર તાજા બનાવેલા અવક્ષેપને ધ્યાન આપજો, ખાસ સમજી લો. તાજા બનાવેલ અવક્ષેપ તાજા બનેલો અવક્ષેપને શું છે? તમારે યોગ્ય વિદ્યુત વિભાજ્યની હાજરીમાં હલાવો, અવક્ષેપને હલાવો છો, પણ એમાં યોગ્ય વિદ્યુત વિભાજ્યની હાજરી હોવી જોઈએ. યોગ્ય વિદ્યુત વિભાજ્યની હાજરીમાં હલાવીને જો તમે અવક્ષેપની અંદર ત્રીજો કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરશો, અવક્ષેપની અંદર જો ધ્યાન આપજો, ત્રીજો કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરશો અને હલાવશો, તો એ જે અવક્ષેપ ખરી બેટા, હંમેશા એક વસ્તુ યાદ રાખો કે અવક્ષેપ છે ને, અવક્ષેપ એના કણો મોટા છે, એટલે એ કણનો જે પેરામીટર વ્યાસ કરે 1000 નેનોમીટર કરતા વધારે છે. એટલે આને તોડવાનું છે. તોડીને કઈ અવસ્થામાં ફેરવવાનો છે? કલિમય અવસ્થામાં ફેરવવાનો છે. એના જો કોન્સેપ્ટને બેટા પકડી રાખો. કોન્સેપ્ટ તમારા મગજમાં છે, ક્યારે તમને કોઈ સંજોગોમાં તકલીફ નહીં પડે. અહીંયા અવક્ષેપ જે છે ને, અવક્ષેપના કણો મોટા હોય, બુદ્ધિશાળી છે, ખબર છે તમને, 1000 નેનોમીટર વધારે. જો તમે ત્રીજો કોઈ વિદ્યુત તમે હલાવશો ને, તો એ કલિલ કણોમાં ફેરવી જશે. એટલે કલિલમય અવસ્થામાં રૂપાંતર, કલિલમાં રૂપાંતર હલાવીને કલિલમાં જે અવક્ષેપ છે, તાજા બનેલા અવક્ષેપને હલાવી યોગ્ય વિદ્યુત વિભાજનની હાજરીમાં હલાવીને કલિલમાં રૂપાંતર કરવાની પદ્ધતિ ને પેપ્ટિકણ કહેવાય. તો એમાં જે વિદ્યુત વિભાજ્ય છે, ઉમેરેલ વિદ્યુત વિભાજ્ય, એને પેપ્ટિકરણ કારક કહેવાય. રાઈટ? ઉમેરેલ વિદ્યુત વિભાજ્ય ને પેપ્ટિકરણ કારક કહે છે. રાઈટ? ચલો, આમાં કેવું છે કે અવક્ષેપ તો છે જ, અને બીજું કોણ છે? વિદ્યુત વિભાજ્ય છે. તો અવક્ષેપ અને વિદ્યુત વિભાજ્ય એ બંનેમાં કોમન આયનો છે, સામાન્ય આયનો છે, સામાન્ય આયન હોય છે. એ જે સામાન્ય આયન હોય ને, દાખલા તરીકે ચલો ભાઈ, આપણી પાસે FeOH5 ના અવક્ષેપ છે. કોના અવક્ષેપ છે બેટા? FeOH. આ પાત્ર છે, એ પાત્રની અંદર સપોઝ FeOH5 ના અવક્ષેપ છે. ધ્યાન રાખજો, હું જે લખું છું તમારા મનની અંદર વસ્તુ બેટા ક્લિયર કટ હોવી જોઈએ. આ અવક્ષેપ કોના છે? તો કે FeOH5. એટલે FeOH5 હોય તો એની અંદર Fe પ્લસ ની આયન હોય અને OH માઈનસ આયન. એટલે સપોઝ આ બધા આપણી પાસે કોણ છે? તો કે Fe પ્લસ ની આયન છે. કયા છે? Fe પ્લસ ની આયન છે સપોઝ. ઓકે, ચલો હવે એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે ઉમેરીએ FeCl3. તો FeCl3 માં પણ કયો આયન છે? અંદર Fe+3 છે. એટલે જો તમે અહીંયા વિદ્યુત વિભાજ્ય ઉમેરો, આમાં FeCl3 નું જલીય દ્રાવણ ઉમેરો, તો એની અંદર પણ કયા આયનો છે? Fe+ આયનો ખરી એની અંદર, યા ગુડ Fe+ આયનો છે. તો વિદ્યુત વિભાજ્ય અને અવક્ષેપની અંદર કોમન આયન તો કે Fe+ છે. કે કોમન આયન જ અવક્ષેપની સપાટી પર અધિશોષિત થશે. વિદ્યુત વિભાજ્ય નો સામાન્ય આયન નો અવક્ષેપની સપાટી પર અધિશોષણ થશે. એ સામાન્ય આયન જે છે, સામાન્ય આયનનું અવક્ષેપની સપાટી પર, પણ અવક્ષેપની સપાટી પર શું થશે બેટા? યસ, ગુડ, અધિશોષિત થશે. હવે ચલો વિચારજો,
જો આ Fe+3 જે છે અંદર અવક્ષેપમાં અને બીજા Fe+3 અંદર એર થયા, અધિશોષિત થયા એટલે Fe+3 જે છે એની સાંદ્રતા વધી ગઈ, Fe+3 સાંદ્રતા વધી ગઈ બેટા, બરાબર છે। એટલે આ ધન આયનની સાંદ્રતા વધી ગઈ એટલે સપાટી પર ધન વીજભાર ઉત્પન્ન થયો। જો ઋણ આયનનું શોષણ કરે તો ઋણ વીજભાર ઉત્પન્ન થાય, એટલે સપાટી પર ધન કે ઋણ વીજભાર ઉદ્ભવે, સપાટી પર ધન કે શું ઉદ્ભવે, ઋણ વીજભાર ઉદ્ભવે। चलो आ धन धन भेगा थया तो धन धन वच्चे शुं थाय बेटा, यस अपाकर्षण, अपाकर्षण छूटा पड़े भागी जाए, अवक्षेप भागी जाए એટલે અપાકર્ષણને કારણે શું થાય, એ ભાગી જાય। સમાન વિભાજનને કારણે એ અવક્ષેપ જે છે, અવક્ષેપ જે છે એના કણો છે એ શું થાય, ભાગી જાય એટલે નાના કણો થઈ જાય બેટા, સમજ્યા તમે? આ જોડી જોડાય ને Fe+3 એટલે ધન આયન વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય, આ બધું છૂટા પડે તૂટી જાય એટલે ભાગી જાય તો કઈ અવસ્થામાં ફેરવાય, યસ કલીલ અવસ્થામાં ફેરવાય, બરાબર ને? તો આને વ્યક્તિકરણ કહેવાય, એટલે કલીલમાં રૂપાંતર થયું। સુપર મજાનો કોન્સેપ્ટ છે, તમને બહુ સરસ મજા આવે એવો છે ને, મને પણ આ ટોપિક બહુ જ ગમ્યો છે। તો તાજા બનાવેલા અવક્ષેપના વિદ્યુત વિભાજ્ય ઉમેરીને હલાવતા એ અવક્ષેપને કઈ અવસ્થામાં ફેરવી શકાય છે, કલીલ અવસ્થામાં ફેરવી શકાય છે, બરાબર છે? પણ એમાં જે વિદ્યુત વિભાજ્ય ઉમેરે છે એને પેપ્ટીકરણ કારક કહે છે અને આ પદ્ધતિને પેપ્ટીકરણ કહેવાય છે। તો એમાં વિદ્યુત વિભાજ્ય અને અવક્ષેપ બે પદાર્થો છે। ચલો વિદ્યુત વિભાજ્ય કોણ છે તો કે Fe, અવક્ષેપ કોણ છે તો કે FeO2। એ બંનેમાં સામાન્ય આયન હોય, એ સામાન્ય આયનનું જ અવક્ષેપની સપાટી પર અધિશોષણ થાય। ચલો FeO2 માં Fe+3 છે ને Fe માં પણ Fe+3 નું આ અવક્ષેપની સપાટી પર અધિશોષણ થશે એટલે Fe+3 વધી જાય એટલે ધન વીજભાર ઉદ્ભવશે, રાઈટ? એટલે સપાટી પર કાં તો ધન વીજભાર ઉદ્ભવે કાં તો ઋણ વીજભાર ઉદ્ભવે, જેના કારણે અપાકર્ષણ થાય, અપાકર્ષણના કારણે અવક્ષેપના કણો ભાગી જાય, તૂટી જાય અને કલીલ અવસ્થામાં ફેરવાશે, અને પેપ્ટીકરણ કહેવાય છે। ઓકે, સરસ, વેરી ગુડ, શાબાશ। ચલો બહુ મજા પડી ગઈ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાની, બરાબર છે? આ પણ તમારે જો બેટા બે વખત લખીને કમ્પ્લીટ તમારે તૈયાર કરી નાખવું, ઓકે, બરાબર? નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક ભણીશું, કલીલનું શુદ્ધિકરણ। ઓકે, આજે શું શીખ્યા, ટોટલ કલીલની બનાવટ। ઓકે, જય સ્વામિનારાયણ। ઓકે।